જામનગરમાં ફૂડ પાર્લરના ઢોંસામાંથી જીવાત નીકળી છે। જી હા, સંકલ્પ ઢોંસા નામના ફૂડ પાર્લરના ઢોંસામાંથી જીવાત નીકળતા હોબાળો ગ્રાહકે મનપાના ફૂડ વિભાગને સમગ્ર મામલે જાણ કરી છે। ઘટનાની જાણ થતાં મનપાનું ફૂડ વિભાગ દોડતું થયું છે। ફૂડ વિભાગે 2 દિવસ રેસ્ટોરન્ટ બંધ રાખવા માટે આદેશ કર્યો। રેસ્ટોરન્ટમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। તો આપ જુઓ, ઢોંસામાંથી જીવાત નીકળતા ફરી એકવાર સવાલ ઊભા થઈ રહ્યા છે કે પૈસા કમાવવાની લાલચમાં શું ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા કરતા રહેશો? આ પહેલા પણ ઘણી એવી કાર્યવાહી કરવામાં આવી છે, છતાં પણ ફરી એકવાર જામનગરમાંથી સંકલ્પ જેવા ખ્યાતનામ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી જીવાત નીકળતા હંગામો મચી ગયો છે। આજરોજ ધારાબેન જેઠવા કરીને કોઈક લેડીઝનો ફોન આવીને રૂબરૂ કમ્પ્લેન કરેલ અમને ઓફિશિયલી ફરિયાદના આધારે સંકલ્પ ઢોસા પટેલ કોલોની સ્થિત અમે લોકોએ ઇન્સ્પેક્શન કર્યું એનું, તો રસોડામાં એનું ફ્લોરિંગ અને સાઈડમાં ટાઇલ્સ છે એ તૂટેલી હતી। હાઇજેનિક કન્ડિશનમાં સુધારો કરવા માટે અને 2 દિવસ માટે અત્યારે વેચાણ બંધ કરાવી અને રિપેરિંગ કરી, તેમજ પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ, માણસોના મેડિકલ ફિટનેસ અને એ કિચનમાં કોઈ જીવાત જણાયેલ નથી અમને, પણ બહારનું સિટિંગ એરિયા છે ને એ થોડો ઓપનલી છે, એટલે ઓપન ડોરમાં એને કીધું એર કટર એમાં મુકાવી અને એ વ્યવસ્થા કર્યા પછી તમારું ચાલુ થશે એવો આદેશ કરી અને નોટિસ પાઠવેલ છે।